ચરણમાં પ્રભાત મહારાજે આપણને બધાને રિચાર્જ કર્યો, અપડેટ કર્યો કે જે કંઈ પણ હાલની આપણી ભાષામાં કહીએ કે છે આટલું જ કરવાનું છે આપણે, અને એ આપણાથી થાય તો આપણે બલિહારી કહેવાય. અને આપ સૌની પ્રેમ, લગ્નની લાગણી અને હાલના વર્તમાન સમયમાં જે ભોળા બાપાની જે મહેનત, જેમ આગળ ભીમ બાપાએ પોતાની ફરજ બજાવી, જયદેવ બાપા, હાલ જયરામ બાપા, આ ભોળાભાઈ, અને એના પાછળ તમે બધાએ હાલ હમણાં એક બેન હરખથી બોલ્યા કે છે હું ગાંધીનગરથી, મને અહીંયા જયગુરુ મહારાજ કરે હું ગાંધીનગરથી આવું છું. સાહેબ, એ બેનને જોઈને આમ ગૌરવ હોવું જોઈએ કે મારા ગુરુ મહારાજ એ ભોળારામ મહારાજ છે. આવો રણકાર હોવો જોઈએ અને આવું સમર્પણ હોવું જોઈએ. અને એવા સમર્પણથી ભક્તિ દીપે છે, એવી સેવાથી ગૌરવ લેવું જોઈએ કે હું ભોળા બાપાનો શિષ્ય છું, કે હું આ મહિમાનું આ પ્રેમ, અને એનું મને મારા ઉપર બહુ મોટું ઋણ છે. એનું ઋણ તો તમે હું ના ઉતારી શકીએ. ગુરુનું ઋણ તો આપણે ના ઉતારી શકીએ, કોઈ કલ્પના નથી. અરે આ પ્રકૃતિ, ગુરુ તો મહાન પદ છે. આ પાંચ ભૂત જે પંચભૂતિ પ્રકૃતિ છે, પ્રકૃતિનું ઋણ તમે નથી ઉતારી શકતા. પંચ પ્રકૃતિ તમે જુઓ કેટલી પરમાર્થી છે. સરોવર તરોવર સંત ચોથા વર્ષે, પરમારથ કે કા ચારો ધર્યા. આ પ્રકૃતિ તમે જુઓ, સૂર્ય કેટલું આખા જગતને તારે છે. સૂર્યનું ઋણ કોણ, એનો બદલો કોણ આપી છે? પરમાત્મા તો દૂરની વાત છે, પણ પરમાત્માની પ્રકૃતિનું ઋણ તમે વિચાર કરો. આ ભૂમિ ઉપર આપણે ચાલીએ છીએ, ભૂમિ આખા જગતનું પોષણ કરે, આખા જગતને ફળ ફૂલ આપે, બધું જે બીજ નાખો એને અનેક ગણું બહાર કરીને આલે. હવે એ પોતે તો ખાતું નથી. કોઈ આપણે ફળ ફૂલ વૃક્ષ હોય, આંબો હોય તો હજારો મણ કેરીઓ આવે, પણ બોલો એ આંબો કેરી ખાધી કોઈ દાડો? કેટલું પરમારથી છે, બદલાની આશા રાખતું નથી, સદાય પરમારથી. અને પાછું એને કહેવાય સમ થયું નાનું મોટું. આપણે તો હજુ વાણીમાં છે, પણ પેલા તો વર્તમાનમાં છે. એના રાજા ખાય કે વાવેલો માલિક ખાય કે કોઈ ગમે તે પથ્થર મારે, પણ એને કોઈનાથી ભેદ રાખતું. આ ફળ કોના માટે છે એનાથી, આનું સમ થયું કહેવાય. તમે ગંગાજીમાં કોઈ વાસણે ધોવે ને કોઈ પગે ધોવે ને કોઈ માથે ચડાવે ને કોઈ અમૃતપાન કરે ને કોઈ, પણ એ કોઈ ભેદ રાખે છે કોઈનાથી? કેટલું અભેદ વર્તમાન છે આ પ્રકૃતિનું, કેટલું અભેદ વર્તમાન છે. આ હવા છે અવિરત આખા બ્રહ્માંડનું બધાનું જીવ માત્ર, બોલો એને તમે હું શું બદલો આપી છે? કોઈનું ઋણ ના ચૂકવી શકીએ આપણે. તો આપણે ભારત ભૂતળ ભક્તિ પદાર્થ બ્રહ્મલોકમાં, અહીંયા તમને મને હાલ તમારી જોડે આ મોટું રત્ન ચિંતામણી દેહ મળ્યો છે. બોલો હવે આમાં તમારા હાથની વાત છે. તમે કમાઈ કરીને જાઓ છો કે પાપ કરીને જાઓ છો? બધું પરમાત્માએ સર્વસ્વ તમને મને અર્પણ કરી દીધું. હવે આનો આપણે શામાં વાપરીએ? તો અરે ભાગવત હોય કે વેદ હોય, પુરાણ હોય, ભાગવત હોય કે એવું હોય. પરીક્ષિત પહેલો પ્રશ્ન શું પૂછે છે? એને ખબર પડી કે જેના ઉપર હું આ અભિમાન કરીને ફરું છું, આ તો કાયમી નથી, આ તો જવાનું છે, તો શરણાગત થઈ ગયો. જેવી ખબર પડી એનું નામ જ, જેને ખબર પડે ને એ શિષ્ય ને એ સાધક, અને એ જ મુમુક્ષુ ને એ જ જિજ્ઞાસુ, કે જે નામમાં હું બેઠો છું એ કાયમી છે. આનું નામ જ પરીક્ષિત. અને જે ગુરુની શોધ કરે અને તરત જ જે ભોય બેહી જાય, અને એને એક જ પ્રશ્ન કર્યો કે જેનું મોત નજીક હોય એને કયું કાર્ય પહેલું કરી લેવું જોઈએ? જેને ખબર પડે કે મૃત્યુ નજીક છે એને કયું કાર્ય પહેલું? તમને મને તો હજુ પરીક્ષિત જેવું 7 દાડાનું નહીં, આપણે તો એક પલનો પણ ખબર નથી. પરીક્ષિતને તો 7 દાડાની મુદત મળી હતી ભાગવતમાં, પણ આપણે તો આ પેલું વિમાન હમણાં ભોય પડ્યું, લોકોને ખબર હતી? કેટલા સામાન લઈને હરખથી કોઈ કાયમી જતું હતું ને કેવું પરિવાર સાથે ને હરખ ઉલ્લાસથી. હવે એ વિમાન ગાંધીનગરમાં હમણાં થોડા સમય પહેલાં ભોય પડ્યું, લોકોને ખબર છે?
આપણું વિમાન ક્યારે ક્યાં પડી જાય કોઈ ખબર ખરી? ઘણા બાથરૂમમાં જેલા રાતે પાછા આવતા નથી, મોય એટેક આવી જાય છે, ઘણા સૂતેલા જાગતા નથી. આવું જેને ખબર પડે કે આ કાયમી નથી અને જેને તાલાવેલી થાય કે તો સત્ય શું છે, નિત્ય શું છે, શાશ્વત શું છે, આ દેહથી આગળ શું છે, અને એવી જેને જાણવાની ઈચ્છા થાય, જિજ્ઞાસા થાય, મુમુક્ષુતા થાય. આ તો સારું છે કે તમને મને તો જિજ્ઞાસા થાય નહીં જાણવાની, અને પણ આવા કોઈ જાગ્રત પુરુષો જાગી રહ્યા છે ને તે ઠપકા આલીને જગાડે જાય છે. જીવ જોને અભાગ્યા જાગી ઊંઘ તને કેમ આવે, તારા માથે ફમી રહ્યો કાળ ઊંઘ તને કેમ આવે. આ તો કોઈ આવા, આને કહેવાય પુરુષાર્થી સાહેબ. ખેતરમાં મહેનત મજૂરી કરે એ પુરુષાર્થ નથી, એ તો એમાં પેટ ભરાય. તમે ગમે એટલું કમાઓ ને તો એ આ શરીરનું પૂરું કરે પણ ઉદ્ધાર ના કરે, શાંતિ ના આપે, આનંદ ના આપે, સુખ ના આપે સાહેબ. તમે લોકો કમાઈને ગમે એટલું કમાઓ, લોકો કમાઈને શાંતિ મળી કોઈને? કરોડોપતિઓ મોરમાં ટૂંપા ખાય છે. જો કદાચ ધનથી મળતી હોત, વ્યવસ્થાથી, સગવડોથી મળતી હોત, પણ સાહેબ શાંતિનો દાતા તો સદગુરુદેવ છે. અને એને શાંતિ તો પછી તો ઝૂંપડી હોય કે મહેલ હોય, પછી ગમે ત્યાં હોય, એને તો શાંતિને. હમણાં આગળ કોઈને કહ્યું હતું કે તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ગુરુ શાંતિ બહારથી નથી આપતા, તમારું સ્વરૂપ જ આ ત્રણ વસ્તુથી સભર ભરેલું છે. સત, ચિત્ત ને આનંદનું સ્વરૂપ છે. તમારે આનંદ ખોળવા જવાનો નથી. અરે આખો સમુદ્ર છલકાઈ રહ્યો છે અંદર. આનંદ અને સુખ કહ્યું ન જાય સત્સંગનું, આઠે અંગે શીતળતા થાય, સુખ કહ્યું ન જાય. તમે તો બધાનું, તમે પોતે જ દાતા છો, તમે જ સમ્રાટ છો, તમે જ પરમાત્મા છો, પણ આપણે ભૂલી ગયા છીએ અને આપણે જ ભિખારી થઈ ગયા છીએ. આપણે માગવા માંડ્યા, અને એ પાછું કોના જોડે માગવા માંડ્યા? કોના જોડે માગવા માંડ્યા? ત્યાં તો સારું, પણ તમે જેના પોષક છો, તમારાથી જે આખું જગત પ્રકાશિત થઈ રહ્યું છે, એ પ્રકાશ ખોળવા જાય તો કોણ આલી શકે તમને પ્રકાશ? પ્રકાશ તમને કોણ આપી શકે છે? જે દાતાર હોય, માલિક હોય ફેક્ટરીનો, એને નોકરી ખોલવાની કઈ જરૂર છે? એને ખબર નહીં હું માલિક છું. એ ખાલી એને યાદ કરાવવાનું છે. એકવાર એક રાજાનો દીકરો સંગ દોષમાં થોડું ખાણી પીણી નીચી હલકી થઈ ગઈ, માતા પિતાથી વિરુદ્ધ ગયો, દ્વેષ કર્યો, બધું છોડીને જતો રહ્યો, અને બધું છોડીને ખૂબ આગળ જતો રહ્યો. 20-25 વર્ષો થઈ ગયા. હવે રાજાની અવસ્થા થઈ, રાજાનું ઘર પણ આવી ગયું. રાજા કે જેવો તેવો તો ખોરી લાવો, હવે મારે વારસદાર અહીંયા ગાદીમાં તો જોવશે ને. રાજાનું શરીર એવું થઈ ગયું. હવે આને ખોળ્યો, 1 નગરી, 2 નગરી, 3 નગરી. હવે તો 20-25 વર્ષ દેખાવ દીદાર બદલાઈ ગયેલો. આ તો આની તો દશા માગણ જેવી થઈ ગયેલી, ભિખારી જેવી, દાઢી વધી ગયેલી, કપડાં મેલા થઈ ગયેલા. સિપાહીઓએ એના લક્ષણો જોતા જોતા કોઈ બજારમાં આને પકડી પાડે, પકડીને એની ઓળખ કરી, પરખ કરી. આ તો દુકાને માગી ખાતો હતો, અને જેવી પરખ થઈ અને જે સેનાપતિ સિપાહીઓ ખોળવા આવ્યા હતા, એમને ખબર પડી, બધા લક્ષણો મળ્યા અને બધી ઓળખાણ થઈ, તો તરત જ સેનાપતિને બધા નમવા મળ્યા. ભલે એનો દીદાર ભિખારી જેવો છે, પણ પેલા સમ્રાટે નમવા મળ્યા કે આજ કુંવર છે આપણો, લઈ લો. અને નવડાઈ ધોવડાઈને, હવે એને કયો રાજા કંઈ બનવાનું હતું, હતો જ, પણ સંગ દોષમાં એ ભૂલાઈ ગયું હતું. એને પાછું યાદ કરાયું, તો એ તો પાછો તરત જ એને તો લગામને ઘોડો સત્તા આવી ગઈ. કર્મોથી નીચો જતો રહ્યો. હલકા કર્મો વીરા મારા, સંગ ન કરીએ નીચનો, નીચ તો નક્કી નરકે લઈ. આપણે બહુ ખરેખર જે પ્રગટ સંત છે ને વર્તમાનમાં, હાલ તમારા મહેલામાં, તમારા કુટુંબમાં, પરિવારમાં, અરે તમારા બાપા જો હોય, તમારી પરંપરા પેઢીઓ ચાલતી હોય. ઘણી દુઃખની વાત છે કે ઘણોને ખબર જ નથી કે ભીમ બાપા શું હતા સાહેબ. ઘરમાં ખબર નથી. કેટલી મોટી દુઃખની વાત કહેવાય.
એવો અભાગીયો કોણ છે રે જેને ભજન ના ભાવે એવો અભાગીયો કોણ છે રે જેને ભજન ના ભાવે ભજન ના ભાવે એને ઊંઘ બહુ આવે વાત કહું તમને ખરેખર કેટલા અભાગ્યા છે કે જેને સમ્રાટ બનવાનું જેને રાજા બનવાનું હતું એ આજે રંક બનીને બેઠા છે જેને ખબર જ નથી કે હું કોની પરંપરામાં કોનો વારસદાર છું જેસલને જાડેજાને સતીએ એ જ કીધું હતું કે તારો ધર્મ સંભાળ તું કોણ છે તારો ધર્મ શું છે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો અને જેવો જ ખબર પડી અને પાપ છૂટ્યા હથિયાર પણ પડી ગયા અને ધર્મ સંભાળ લીધો આજે પાળિયા પણ આ તો આપણે બચી ગયા કે કોઈ સંતની કૃપા થઈ ગઈ નહીંતર આપણે પણ પાપી જ હતા અધર્મી જ હતા અવિવેકી હતા ખાવાની નથી ખબર પડતી બોલવાની કંઈ નથી ખબર પડતી આજે સાહેબ તમે જો જઈને આ ફૂલોની વૃષ્ટિ થાય છે તમને હાર ચડે છે તમારી આરતી ઉતરે છે તો આનાથી મોટી કૃપા કોણ હોય સાહેબ જેને સમ્રાટ થવાનું હતું એ આજે રંક થઈને બેઠા છે એટલે કહે છે હાથે કરીને હલકા સિદ્ધને પડો છો ઘેર ઘેર ભીખ સિદ્ધને માગો છો કેવું માનીને હવે જાગો ઘણા તો ભાગ્ય આટલું બધું નજીક છે તોય બોલો હલકા પડી જાય છે અને ભીખ માગવાનો દાડો હાથે કરીને અરે આ સંસાર ક્યારેય તમને મને સુખી ના કરી શકે સાહેબ આ સંસાર આખું આ જગત ભિખારી છે અને એ જગતની ગમે એટલી કમાઈ તમે હું કરીએ સાહેબ કદી કોઈ દાડો દરિદ્રતા જવાની આ તો સુરવીરોના સંગમાં રહો સંતના સંગમાં રહો સમ્રાટના સંગમાં રહો તો સામ્રાજ્ય મળે સમ્રાટના સંગમાં રહો તો તેમાં એના આશીર્વાદ મળે બાકી તો કોઈ પામર કોઈ વિષય કોઈ દેહમાં સુખ ખોડી રહ્યા છે કોઈ ઇન્દ્રિયોમાં કોઈ વિષય વાસનામાં કોઈ આ સંસારમાં ક્યાં ભટકી રહ્યા છે બોલો અને એવામાં સુખ ખોડી રહ્યા છે હવે ભૂંડ થઈને સાહેબ કાદવમાં આળોટતો હોય એને કોઈ દાડો સિંહના ગુણો મળે પેલાને તો આમ સિંહ એટલે આમ ગાજે સાહેબ આ ગાજે છે હું ઘણી વાર જોઉં ને કોઈને આવો તાકાત હોય હો બધામાં આવી તાકાત નહીં હોતી કોઈ આવો પ્રેમી માણસ હોય જે હક કરે સાહેબ બેસી જાઓ હું કહું કે બેસી જાઓ બેસાડી દે હું કહું એમ કરવાનું કેમ કે ભક્ત આધીન ભગવાન સાહેબ ભક્તમાં એવું બળ છે ભગવાનને પણ ઊભા રાખે હું કહું ને એમ ઊભા રહો હું કહું ને એમ બેસી જાઓ હું કહું એટલું ખાઓ આ પાછા એવા છે હું કહું એટલું ખાઓ ભક્ત આધીન ભગવાન છતાં એ બેનો વાત્સલ્ય ભાવ છે સાહેબ પંઢરપુરમાં તમે જાઓ ભગવાન આવીને ઊભા રહ્યા ત્યારે દ્વાર ખડા ભગવાન ભગત ભરદે જોલી ત્યારે ભગતે ઈંટ નાખી હતી આમ આવકારો તો ના આપ્યો આવો બેસો આવભાવ કંઈ ના કરી પણ આમ ઈંટ નાખી કે છે ઊભારો જે હોય તે પણ આ જે ચરણ મેં પકડ્યા છે ને એ ચરણના પ્રતાપે તમે આવ્યા છો કે અને આ ચરણ હું નહીં છોડું કે આ મારા માતા પિતાની સેવાથી તમે પ્રગટ થયા છો અને મારી સેવા પૂરી થાય પછી હું તમને વંદન ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદિયો સત્યવતીનો પ્રસંગ તમે બધાએ સાંભળ્યો હશે ખબર છે સાંભળ્યો છે ને સત્યવતીનો આ ગુરુ ગોવિંદની સાખી સાંભળીએ છે પણ આ ઘટના કોને બની હતી ક્યાં થયું હતું આ પ્રસંગ ક્યાંથી આ સાખી ઉપજી હતી ખબર છે સત્યવતીની ઘટના કોઈને સાંભળી છે સંભળાઈને વાત પૂરી કરું બોલો સદગુરુ મહારાજની એકવાર એક નાનો પ્રસંગ છે કહીને મારી વાણીને વિરામ આપું આ તો બોલીએ તો આખી રાતોના રાત જાય પણ બોલવા કરતાં હવે આપણે બધાને વર્તમાન કરવાનો યોગ આપણને હોવો જોઈએ અને વર્તમાનમાં જ આપણને સુખ છે વર્તમાનમાં જ આનંદ છે અને આટલે પહોંચ્યા છો તો હવે બહુ આઘું નથી આટલે પહોંચ્યા છો તો હવે કંઈ જરાય આઘું આવી જ ગયું છે મળી જ ગયું છે ધનવાન થઈ ગયા છો તમે સમ્રાટ થઈ ગયા છો જરાય દરિદ્રતા ગુરુ મહારાજે રાખી નથી સાહેબ એકવાર મન મેલીને
હવે આને લાવો લઈ લેજો. મહાન રે મેલીને તમે આવો રે મેદાન. અરે હું ખાલી કહું છું, તમે તો તન મન ધન આલ્યું છે. પેલા ટોલ ટેક્સ આગળ ફાતડા ઉભા હોય છે ને સાહેબ, એક દેહાધ્યાસ ખાલી છૂટ્યો છે કે આ હું સ્ત્રી નથી ને પુરુષ નથી, તો એ સાહેબ કેવો આમ છાતી કાઢીને સાહેબ કોઈનાથી બીવાય છે? રાત હોય કે દાડો હોય સાહેબ, અને એનો મેકઅપ, એની છટા, એની દાદાગીરી સાહેબ, એની દાદાગીરી કેવી, એનો પાવર કેવો, તો એને તો એક જરાક પાહું જ મળ્યું છે. એને તો ખાલી થોડું પાહું જ મળ્યું છે, તો ના આરટીઓ ના ગોઠે, ના ટ્રેનમાં, ના પોલીસની બીક, ના જગતની બીક સાહેબ. આખા જગતની બીક છે. એ ઘણીવાર તો એ ઊભા ઊભા સિગરેટ પીતા હોય, ચશ્મા પહેર્યા હોય, અને એની તાકાત હોય ને એને રોકે ને એને જેનાથી એની ફરજ અદા કેવી કરતા હોય છે 4-4 કલાક. એમાં કોઈ દાડો ઢીલા મૂઢે ને કોઈ થાકેલા જોયા કોઈ દાડે? એક જરાક પાહું મળ્યું છે તોય આટલો પાવર આવે છે. તમે તો આખું બ્રહ્માંડ મળી કાઢ્યું છે. તમે તો આખું બધું બદલાઈ ગયું છે. તમે તો દેહ નહીં, આત્મા નહીં, પરમાત્મા નહીં, જીવ નહીં, ઈશ્વર નહીં, માયા નથી. તમે તો કેટલું બધું પાહું મોટું મળ્યું છે. આ તમારામાં પાવર ના હોય? અંશ અવતાર કોને કહેવાય અને પૂર્ણ અવતાર કોને કહેવાય? કોઈ એક સમયે એક જગ્યાએ એક વ્યક્તિનું કલ્યાણ કરે એને અંશાવતાર કહેવાય છે. તમારી ભક્તિમાં અદ્ભુત સાહેબ તમને બલિ જેવા દાનવીર બનાવ્યા છે, કર્ણ જેવા દાતાર બનાવ્યા છે. કોઈ દાડ પાછા નહીં પડવાનું સાહેબ. કોઈ દાડો સાહેબ ધર્મ હાથે ધરવું હોય માથું ત્યારે આવે દોડા, એવા સાચા રે સંતોને માથે ભક્તિ કેરો સાહેબ. બલિ જેવા બળવાન રહેવાનું. ભગવાનને પણ આબુ હોય ને તો સાહેબ નાનો બનીને આવે, વામન થઈને આવ્યા છે. આ ભક્ત કેવો છે? કેવો ભક્ત છે? કેવી ભક્તિ છે બલિની કે સાહેબ ભગવાનને અવતાર જુઓ. બીજા બધાને રાવણને મારવા માટે હથિયાર લઈને આવે, કંસને મારવા માટે હથિયાર લઈને આવે, પણ આનો અહંકાર ઉતારવા માટે બલિનો સાહેબ ભગવાન નાના થઈને આવ્યા. વામન અવતાર સાહેબ. બલિની કમાણી કેવી હશે કે એને નાનું રૂપ લઈને આવવું પડ્યું. એમ તો એની તાકાત નથી, કેમ કે એટલા બધા દાનવીર સુરવીર ને એવો મહાન હતો, એને એવી કમાઈ કરીને બેઠો હતો. ફક્ત એનામાં એક સૂક્ષ્મ અહંકાર માટે, અહંકારને લઈ અને એની કીર્તિને વધારવા આવ્યા છે ભગવાન, કઈ ઓછી કરવા આવ્યા. પણ કેવા નાના બનીને આવવું પડે સાહેબ. અહંકારે રાખો ને તો આવો મોટો રાખજો કે સાહેબ ભગવાનને નાના બનાવી દે, નાના બનાવીને ઉદ્ધાર થાય. બાકી બીજા બધા ગમે એવા અવતાર લઈને ગયા છે, પણ અહીંયા નાના બનીને આવ્યા છે. અને નાના બનીને પાછા શું કે છે? માગવું પડ્યું કે છે 3 ગજ જમીન આપો મને. અરે કે આટલું જ માગ્યું, માગીને આટલું માગો છો કે છે? શુક્રાચાર્ય બાજુ બેઠા હતા ગુરુ, કે છે આ 3 ગજમાં હું માગશે, જોજે વચન ના આપી દેતો. પણ આ તો સુરવીર હતો. શું કે છે? અરે એને યાદ રહી જશે કે મારા આગળ આવેલો પાછો જાય સાહેબ. આ તમારા ઓગણે આવેલો સાહેબ સંત ભક્ત કે ગરીબ કે લાચાર દુબળો કદી પાછો ના જવો જોઈએ. આવા ઓગણિયા કોઈ આગળિયા પૂછીને તારા આવે, કોઈ આગળિયા પૂછીને તારા આવે તો ઉતારો એવો. આવું તમને સમ્રાટ થવાનું હોય. કરણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી. કરણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી. સાહેબ કેવું સંચય કર્યું છે પોતાની કે સાહેબ ભગવાનને પણ માગવા આવવું પડે છે. ભગવાનના એકની જ બીક હતી આખા યુદ્ધમાં. ભગવાનને કરણની બીક હતી કે આ જો આવશે ને તો આને પાછો પાડી શકાશે. કોઈ કવચ કુંડળ માગી ગયું, કોઈ વચન માગી ગયું, કોઈ વરદાન. કરણે બધાને બધું આપી દીધું, પણ ધર્મ ના છોડ્યો સાહેબ. શું છોડ્યું? વચન ના તોડ્યું, વચન ના જવા દીધું સાહેબ. એમ ખબર છે કે આજે આટલા વર્ષે માતા આવ્યા છે, માતા પણ આવી ગયા કે તું મારો દીકરો છે. આટલા વર્ષે એવું કહેવું પડ્યું કે છે મારા 5 પાંડવો સુરક્ષિત રહે એવું મને વચન આપ.
ભગવાને કહેવું પડ્યું, કેટલા બધા આવી ગયા. એમ તમારી ભક્તિમાં એવી સુરવીરતા રાખો, એવી દાતારી રાખો સાહેબ. જગત આવી શું લઈ જશે, શું લઈ જશે, શું માગશે માગી માગી. એને કોઈ દાડો કાયર નહીં રહેવું સાહેબ. કોઈ દાડો વ્યવહાર હોય કે ભક્તિ હોય સાહેબ, ભગવાન તમને એક હાથે વાપરશો તો અનેક હાથે આપશે. એની પ્રકૃતિમાં એવું છે, એની પ્રકૃતિનો એનો સ્વભાવ એવો છે. ભગવાન હરીને બચતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. શું કહે છે? અમે તો હજુ કોઈ દાડો કોઈની લાજ જતા જાણી જ નથી, સાંભળ્યું જ નથી. એની પ્રકૃતિ અનેક ગણું આપે છે. પરમાત્મા નહીં, એની પ્રકૃતિ. સાહેબ તમે એક મકાઈનો દાણો, એક બાજરીનો દાણો નાખો, કેટલા ગણું હાલે છે? ખેતરમાં તમે એક બીજ વાવો, કેટલા ગણું હાલે? એની પ્રકૃતિ અનેક ગણું આપે છે. એની પ્રકૃતિમાં આટલું બળ છે તો સાહેબ એનામાં કેટલું બળ હશે? એની પ્રકૃતિ કેટલા ગણું આપે છે? ગણ્યું છે કોઈ દાડો? ગણી ના શકે. આ તમારી પ્રકૃતિ જુઓ, આપણી પ્રકૃતિ. આપણે બેંકમાં 1000 રૂપિયા મૂકીએ તો ડબલ ક્યારે થાય? 9 વર્ષે 10 વર્ષે પોક્યું, 10 વર્ષે ડબલ થાય. એ ખાલી ડબલ થાય. અને પેલામાં તો 3 મહિનામાં એક દાણો મૂકો સાહેબ, કેટલા દાણા થઈ જાય? આય નરી આંખે કોઈ દેખાતું નથી. એમને ભૂમિને માતા નથી કીધી, એમને આ કાચું સોનું નથી કીધું. આવો મહિમા આપણા મહાપુરુષો આપણને કરાવે છે. આવા દાનવીર સુરવીર થઈને ભક્તિ શોભશે સાહેબ. કોઈ દાડો આ કાયરનું કામ નથી. એટલે કીધું ભક્તિ એ સુરાપુરાનું કામ છે, કાયરનું કામ. અને ભીમ બાપામાં એવી સુરવીરતા મેં જોયેલી છે, નજરો નજર. એ ચાલે ને, એ દોડે ને, એમનું બાઇક ભીમ બાપા બાઇક ચલાવે ને તો આપણને એમ બાઇક નેનું લાગે એમને આગળ. કેટલું નેનું લાગે એમની હાઈટ, એમની વર્તમાન અને એમની નિર્મળતા એવી છે. એમને અહંકાર ઉપર વિજય. આજે જે આવા મહાપુરુષો બધા કહે છે કે અમે પણ ઘણા ઊંચા નીચા થઈ જતા, પણ સાહેબ ભીમ બાપા થતા તો આવા સમરણો કરવા, એવા ગુણો ધારણ કરવા, મહાપુરુષોને યાદ કરી અને કોઈનો કોઈ તમારો કોઈ દાડો કોઈની નકલ નહીં કરવી સાહેબ. તમારો જુદો જ આગવો જ પ્રતિભા કાઢવાની. તમારામાં પ્રતિભા હોય જ. કોઈ દાડો કંઈ ભોળા બાપાની કે ભીમ બાપાની અનુકરણ નહીં, એનાથી સવાઈ તમારામાં પ્રતિભા પડી છે. એ જ ખીલવવાની તમારામાં જે હોય એને જાણીને એવો લાવો લઈએ ને એવું ભજન દીપાઈએ. એક નાનું કીર્તન બોલાવીને મારી વાણીને વિરામ આપું. બધા ભાવથી બોલીએ. બોલો સદગુરુ મહારાજની જય. હા, જો આનું નામ શ્રવણ કહેવાય. સાંભળનાર ચેતન હોવો જોઈએ. જે આપણે કહેते ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદિયો. એકવાર એક રાજા છે, રાજાની રાજકુંવરી, એનું નામ સત્યવતી. એના માતા પિતાના એવા સંસ્કાર, એવી લગ્ની, એવી ભક્તિ કે આ દીકરીમાં પણ એવી જ ભક્તિ બરાબર જન્મથી, નાનપણથી. એ 16 વર્ષની થઈ, રાજાને ચિંતા થવા માંડી કે આની પરમાત્મા પ્રત્યેનો વિરહ, આની વેદના, આની ભક્તિ એને ગમે ને એવું વાતાવરણ બધું એના પિતાએ કરી આપ્યું. એનો રૂમ, એની પૂજા પાઠ વ્યવસ્થા. આજે આપણા મા બાપ બાળકોને ભક્તિ કરવા દેતા નથી. તમે તમારું જ નરક ઊભો કરી રહ્યા છો સાહેબ. આ વૃદ્ધાશ્રમો તમે બનાયા છે, છોકરાઓએ નહીં બનાયા. કોણ મા બાપે સાહેબ ભક્તિ શીખવાડી? કોણ મા બાપે સુરવીરને દાતાર આપ્યો? આ તો સંતો કહે છે કે હે જનુની જણે તો 3 જ જમજે, કા ભક્ત સુરવીર કે દાતાર, નહીં તો રેજે વાજણી મત ગમાવીશ. આપણે આપણો ધર્મ જ ભૂલી ગયા છે સાહેબ. આપણી કુખેલો આપણે 3 ડિગ્રી મોટામાં મોટી છે આખા વિશ્વમાં. મોટામાં મોટી ડિગ્રી કાં તો આ કુખે ભક્ત પાકે, સુરવીર પાકે કે દાતાર પાકે. લો, કઈ જનેતાએ આવા ગુણો આપ્યા? કોઈ ડોક્ટર એન્જિનિયર બનાયા, પૈસાવાળા કે બીજા બધા બનાયા. લો, કોઈ જને કોણ મા બાપ આજે ઈચ્છે છે કે મારો દીકરો ભગત થાય? જોજે કે ભજનમાં ના જતો, હમણાં ઉજાગરો થશે, હજુ તારે વાર છે કે. અને એ જ પછી તમારું નરક ઊભું થઈ જાય છે.
આજે સાહેબ પિતા પુત્રને સંવાદ ઘટ્યો, બેસતા નથી, બોલતા નથી, કેમ કે એવા સંસ્કાર જ અંગ્રેજી સંસ્કાર, અંગ્રેજી કલ્ચર, અંગ્રેજી મીડિયમ, વાતો એવી. હવે તો નમે નહીં, અહંકાર આવી જાય સાહેબ. કોણ કેટલા બાળકો નમે છે? આ પાપ કોને કર્યું છે સાહેબ? બાળકો તો નિર્દોષ હતા, આપણાથી જ બીજ રોપાયા છે. બાવળના બીજ નાના હોય ને એમાં કાંટા ના દેખાય, પણ જ્યારે મોટો થઈને કોટા પડે ને, પગમાં વાગે ત્યારે ખબર પડે કે આ તો મેં જ મારા જ બીજ વાવડા. અને ધૂતરાશ જેવો ધૂતરાશ પણ બોલ્યો તો કે મારા, જ્યારે દુર્યોધનનું માથું ખોળામાં આવ્યું ને તો કહેશે શું આવ્યું આ ફળ? કહેશે તારા કર્મનું ફળ આવ્યું છે. તે જેવું ફળ રાખ્યું હતું ને બીજ રોપાય. તો આ માતા પિતાએ દીકરીને જે ગમતું હતું, ભક્તિ ગમતી હતી, તો ભક્તિનું વાતાવરણ આ માતા પિતાથી પ્રેરણા લેવા જેવી છે. રાજાએ બધી સગવડ કરી આપી, એની બધી રીતપ્રીત. હવે એકવાર એ રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં એવી આર્તતા રાખે કે હે પ્રભુ, મારા જીવનમાં ક્યારે તમારું દર્શન થશે, પ્રાગટ્ય થશે. ત્યારે એને કલ્પના હતી કે કોઈ ગુરુ મળશે તને. તમામ શાંતો શાસ્ત્રો શું કહે છે? ભગવાન સીધા નથી મળતા, પહેલાં કોણ મળે છે? ગુરુ મળે છે. તો કહે છે કે તારા જીવનમાં એક ગુરુ આવશે અને સામે ચાલીને ગુરુ તારા જીવનમાં આવશે. તું ખાલી ધીરજ રાખ, આટલી બધી રાખી છે તો. એકવાર જોગાનું જોગ સવારે બ્રહ્મ મુહૂર્તમાં હા એવી વિરહના ભક્તિના ગીતો ગાતી હતી, અને ત્યાંથી એક ચોર નીકળ્યો ચોરી કરવા. ચોરી કરવા કોણ નીકળ્યું? ચોર નીકળ્યો. એને આ વિરહ સાંભળ્યો. ચોરને ખબર પડી કે કોઈ મહાન ભક્તિમતી ગાતી હોય એવું છે. ચોર કહેશે કે અહીંયા તો જો મારો મેળ પડી જાય ને તો બધું આપી દેશે, આટલો બધો વિરહ છે. તો ચોર હતો તે તરત પાછો ગયો. પાછો જઈને બધો વેશ પલટી અને સાધુ બનીને આવ્યો. શું બનીને આવ્યો? સાધુ બનીને અવળે રહીને રાજમહેલના પાછળના રસ્તેથી સીધો સત્યવતીના ખંડ સુધી પહોંચ્યો. અને આમ દરવાજો ખખડાયો કે બેટા તેરા ભાગ્ય ઉદય હો ગયા, આજ ગુરુ સામેથી આવી ગયા છે. આ તો ગુરુનું સ્વરૂપ થઈને આવ્યો, પણ સત્યવતીના હૃદયમાં તો ગુરુ જ દેખાતો. એને તો એમ કે આટલે અહીંયા સામે ચાલીને મારા ગુરુનું વચન, મારા પિતાનું વચન, પરમાત્માનું વચન પૂરું થયું. એને તો દરવાજો ખોલ્યો. ઓહો, એને તો હૃદયથી પગે લાગી. પગે લાગીને પછી અંદર આવકાર આપ્યો સામેથી, અને આવકાર આપીને આસન આપ્યું અને પાણી આપ્યું. તો છે કે હમ તુમ્હારે હાથ કા પાણી નહીં પીએંગે. કે કેમ નહીં પીઓ ગુરુજી? કે છે तुम्हारे जीवन में गुरु नहीं है, तुमने गुरु किया है? કે ના ગુરુજી, હું તો રાહ જ જોતી હતી કે ગુરુ ક્યારે મળે, પણ આજે તમે આવ્યા છો કે તમે જ મારા ગુરુ છો. કે ગુરુ એ રીતે ના થવાય, ગુરુની રીત પ્રીત હોય એ પ્રમાણે. કે તમે જમ કહેશો એમ. આ તો સત્યવતી તો વિરહમાં હતી જ કે તમે જમ કહો એમ. અરે બેટા उसके लिए बहुत सारा धन चाहिए और बहुत पैसा चाहिए, ધન चाहिए. અરે તમે કોઈ લાવી આપું. એને તો પોતાનું બધું ધન સંગ્રહ બધું હતું એ પોટલું લાવીને ભેગું કરીને મૂકી દીધું. ગુરુ તો ખુશ થઈ જાય, પોટલું આજે હાથમાં. આ ગુરુ શેના હતા? આ તો પોટલું લઈ લીધું ગુરુએ અને સત્યવતીને કીધું કે અબ તુમ મેરે પીછે પીછે ચલો, આજ સે અભી વિધિ શુरू હોગી. ત્યાં તો સત્યવતીને લઈ અને જંગલમાં દૂર દૂર સુધી ગયો. પછી સત્યવતીને કીધું કે तुम्हें मैं बंधन में बांध के जाता हूँ, मैं थोड़ा सामान लेके आता हूँ. तुम्हें એટલે એક ઝાડના થડે ઊભી રાખીને સત્યવતીને બાંધી દીધી અને પોટલું લઈને એમને તો એમનું ધન મળી ગયું, પણ સત્યવતીના હૃદયમાં આસ્થા હતી. શ્રદ્ધાવાનમ લભ્યતે જ્ઞાનમ. જેને સમર્પણ હતું, શ્રદ્ધા હતી, એને તો પછી ભાન જ નહોતું. એને તો ગુરુ જ દેખાતા હતા કે ગુરુ હવે સામાન લેવા ગયા છે, ઉપદેશ આપશે, બધું લાવીને જ્ઞાન આપશે. ગુરુ તો બધું બસકું જે હતું દાગીનાનું ઝવેરાતનું લઈને જતા રહ્યા. આને બાંધી દીધી. હવે કથા તો એવું કહે છે, પ્રસંગ કહે છે કે જ્યારે કોઈ ભક્તની આર્તતા હોય ને, અને સાચો ભક્ત હોય ને, તો એની આર્તતા પરમાત્મા સુધી પહોંચે છે. અને એ આર્તતાને લઈને તેઓ નારાયણ બેઠા થઈ ગયા. કે છે આની આર્તતા કેટલી ઊંચી છે અને આને કોણ ઠગ મળ્યો છે. કે જાઓ નારદજી, એના બંધનમાંથી છોડાવો. આ કોઈ ખોટો માણસ મળી ગયો છે અને આને બાંધીને નારદજીને મોકલ્યા નારાયણે.
અને સત્યવતીને જઈને દોરડું ખોલવાનું કીધું. નારાયણ નારાયણ દોરડું ખોલવાનું કીધું. તો સત્યવતી હાથ જોડીને કહે છે કે ગુરુજી, મારા ગુરુજીએ બોધેલા બંધન છે, તમે ના ખોલતા. તમે મારા ગુરુ સિવાય કોઈ નહીં ખોલે કે છે. ગુરુ મને વચન આપીને ગયા છે, તમે ના ખોલતા, તમે ના ખોલતા, નહીતર મારે પાપ થશે, અધર્મ થશે, મારું વચન પૂરું નહીં થાય, મારો જન્મ બગડશે. તો નારદજીને ખોલવા ના દીધું. પણ કે એ ગુરુ તો હવે તમને ખબર નથી. અરે કે જેવા છે એવા પણ મારા ગુરુ છે. જુઓ કે છે તમે 24 કલાકમાં તો તમે નારદજી તમારા દર્શન થયા મારા ગુરુના પ્રતાપે કે છે, ને તમે કેમ મને મળવાના? આ 24 કલાકમાં તો તમે સામેથી દર્શન દીધા કે છે. હવે તો મારી શ્રદ્ધા વધી ગઈ. નારદજી પાછા ગયા. નારાયણને કીધું પ્રભુ મારાથી મેળ આવે એવું નથી, તમારે જવું પડશે. સ્વયં નારાયણ આયા. બીજા દિવસે પેણે ખોળાખોળ થાય છે, પણ આ સત્યવતી બંધન છોડવા દેતી. નારાયણ આયા કહે છે કે બેટા કંઈક ભૂલચૂક થઈ છે, એ કોઈ માણસ જે હોય હવે મર્યાદા રાખીને કીધું, પણ કહે છે હું પોતે છોડી દઉં તમારે. કે ના પ્રભુજી, જો બીજા દાડે નારાયણ આવતા હોય તો મારા ગુરુ કેટલા મહાન છે કે તમે આવી ગયા. નારાયણે કીધું નારદ આપણો મેળ નહીં પડે, તું જા આ ગુરુને ખોળી લાય. ગુરુ તો જુગાર રમવા બેસી ગયા હતા. ગુરુ તો ધન લઈને જુગાર રમવા બેસી ગયા હતા, અનેક ગણું કરવા. તો ત્યાંથી નારદજીએ કીધું, નારદજી ત્યાં પ્રગટ થયા કે ભાઈ તમે આ ધન તો ભલે લાયા, પણ તમે જેને બાંધીને આવ્યા છે એ છોડો. 2-3 દાડા થઈ ગયા, એને જળ નથી લીધું, અન્ન તમારી રાહ જોવે છે. તો આ ગુરુ પગે પડ્યા નારદજીને, મારાથી ભૂલ થઈ ગઈ, હું ગુરુ નથી, તમે તાર છોડી દેજો. પણ કે ના, તું સાચો ગુરુ છે કે અમારા કરતા તું સાચો ગુરુ છે, તારાથી જ બંધન ખુલે એવા છે. એસી કરી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન. ગુરુજીને પાછા લાયા. ગુરુજીને બંધન છોડ્યા, સત્યવતીને ઉદ્ધાર કર્યો. અને પછી હવે કે છે એક બાજુ નારાયણ ઊભા છે, એક બાજુ ગુરુ ઊભા છે. બોલો કોને પગે લાગુ કે છે? ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદિયો. આ તો કે મારા ગુરુજી હોય અને આ બધા દેવોને પરમાત્માની ઓળખાણ થાય એટલે પહેલી ગુરુની પૂજા કરે છે સત્ય. અને ત્યારે બોલો ચોર પણ ગુરુ બની ગયો. ચોર પણ કહે છે કે ખોટો બનવામાં જો આટલું બધું માન થતું હોય તો સાચો ના બની જવું. આજે એને પણ પોતાનો સર્વ ધર્માન પરિત્યાજ્યમ, હવે એને બધા કર્મો છોડી દીધા અને સત્યવતીનું ગુરુપદ સ્વીકાર્યું. નારદજીનો આશીર્વાદ મળ્યો અને બોલો કેટલું બધું શ્રદ્ધામાં ભક્તિમાં ફળ છે. એટલે આવો ભક્તિનો મહિમા છે. અને જ્યારે જ્યારે જેને મળે એ ભાગ્યશાળી છે. નિમિત્ત ગમે ત્યાંથી થાય પણ પ્રાગટ્ય થાય એ આપણા માટે મહત્ત્વનું છે. આપ સૌએ આટલો બધો લાવો લીધો, લેવડાયો ને અમને પણ આમાં સહભાગી બનાવ્યા. અમારે આખા પરિવારને, અમારા ભક્ત પરિવારને પણ. અને આપ સૌના દર્શનનો યોગ કર્યો કે તમે હું ના કરી શકીએ. અમારે આ લગ્નની કંકુતરી આપે ને તોય અહીંયા આઈબાનું હિંમત ના આવે, લગ્નમાં ના અવાય. પણ ભીમ બાપાની અપાર કરુણા અને પ્રેમને વશ થઈ અને આ યોગ આપણને બધાને મળ્યો છે. તો એ બાપાની જય બોલાવી મારી વાણીને વિરામ આપું. ભીમ બાપાની જય. સદગુરુ મહારાજ. તમે બધા અત્યાર સુધી પ્રવીણ મહારાજને સાંભળ્યા. એમાં એકે વાત એના અનુભવની બહારની વાત કરી અને એના વર્તમાનની જ વાત કરી. વાહ. જે કાંઈ વાત કરી છે એનો નિજ અનુભવની જ વાત છે. સદગુરુ મહારાજ.